દિવસે ને દિવસે વ્યાજખોરોના ત્રાસ વધતા જાય છે ત્યારે વાત કરવી છે જેતપુરની. જેતપુરમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને એક યુવાને ફિનાઇલ ગટગટાવી દેતા સનસનાટી મચી જવા પામી છે. જેતપુર તાલુકાના જૂની સાંકડી ગામના પંડ્યા રાજેન્દ્ર કનુભાઈ નામના યુવાને આ વ્યાજખોરો પાસેથી 10% વ્યાજે 1.5 લાખ રૂપિયા લીધા હતા. 15,000 ની જગ્યાએ 30,000 એટલે કે ડબલ વ્યાજ માંગીને અમરનગર રોડ પર દુકાન ધરાવતા શૈલેષ ઉર્જડિયા અને ધવલ નામના શખ્સો અસહ્ય માનસિક ત્રાસ આપી રહ્યા હતા. તારી કિડની વેચીને કે પછી ચોરી અને લૂંટ કરીને પૈસા લાવ તેમ કહીને આ વ્યાજખોરો પઠાણી ઉઘરાણી છે તે કરી રહ્યા હતા. ઘરે માણસો મોકલીને માતા પિતા સહિત આખા પરિવારને ઉપાડી જવાની પણ વ્યાજખોરોએ ગંભીર ધમકી આપી હતી. સતત ધમકીઓથી ડરી ગયેલ અને પૈસાની સગવડ ન થતા આખરે યુવાને કંટાળીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. હાલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા યુવાને ન્યાયની ગુનાહાર લગાવી અને વ્યાજખોર સામે કડકમાં કડક સજાની માંગ કરી છે. પોલીસ હોસ્પિટલ ખાતે પહોંચી નિવેદન નોંધી તપાસ હાથ ધરી છે. આપણે વાત શું થઈ હતી પૈસા કોટા દેવાના હતા પછી મને ખબર હતી કે ભાઈ એને તમારે લગ્ન આવે બરોબર તમને પૈસા દેવાના છે અને 10-15 જી થાય એ પણ ન થયા. તો મને આનો ફોન આવ્યો હતો શૈલેષભાઈનો. મેં કીધું ભાઈ નથી થયા કીધું પૈસા. એટલે મને કે 1લી તારીખે. એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં. તો મને એમ હતું કે હે ને માલનું થઈ જાય ને સેટિંગ એટલે કીધું કાયમના દિવસમાં થઈ જાય ને તો એ કઈ કરી દો ને પછી કાયમના હપ્તા તમને હે ને 1,000 રૂપિયાના 2,000 જે થાય મેં અત્યારે તો પછી દેવાની વાત હતી ને આપણે પણ દેવાની વાત હતી પણ નથી થયા તો મારે તમને કઈ રીતે હું તમને તમારે પછી ભેરું કરવાનું હોય ને નથી થયા એમ ન હાલે ને. તે કીધું કે 15,000 ઓલા વિશે દેવાના હતા એમાંથી એમ કીધું કે નથી થયા તોય વાંધો નહીં કાલ કાંઈ વાંધો નહીં 15 ન થયા પછી તો તારે દેવા પડે હપ્તાના તો દેવા પડે ને યાર. વાત સાચી. મેં ટીનાભાઈને મને ફોન આવ્યો તે મેં કીધું કે ભાઈ આ રીતે આમ છે કીધું. વાત પ્રમાણે ઊભું રહેવાનું એકલો એ તો મને ખબર હે વાત પ્રમાણે ઊભું રહેવાનું હોય. આજે હાજરીમાં તો મારે તમને ક્યાંથી કરી 1લી તારીખે આપણે હપ્તો કરવાનો. હા કેટલી થઈ? 3 તારીખ થઈ. કઈ ભાઈ ને તો હવાલો દઈ દે ને એનો લગાટો જશે તારે બીજું હોય વાત ને આમ ભેગા કરાવી તો પૂરું થઈ ગયું. કઈ જાણે એને પૈસા દઈ દેજો ઈ જાણે ના જાણે પણ બીજું હોય તારે પૈસા મારે તો ક્યાં કોઈ જાણવાનું. મારે તો ધવલભાઈ જાણવાનું હોય. એની પૈસા થોડો માંગે તો હું કરવાનું દે તું વાત કરતી આજે ઈ ભાઈ પૈસા ઈ રીતે લીધા પણ 1લી તારીખે અમને પૈસા દઈ બરોબર તારે આવે મતા તેમ કીધું રેલવે તમે લેવી દો મને ત્યારે હવાલો થઈલા ભાઈ પડ્યો હવે તું આમ નામ કરી હાલે તો શૈલેષભાઈ એવું બોલી ગયા ને એટલે અમે બોલે ભાઈ અમાર તને 1લી તારીખ ની કીધું કોઈ 3 તારીખ વચમાંથી 15,000 નું કીધું ઈ કેનો કીધું ત્યારે બોલ્યા ના થઈલા ભાઈ વિચાર કે ના ભાઈ ના ભાઈ ત્યાં હું કીધું રસ્તા મેં હું કીધું ભાઈ ના કાઈ બોલ્યા ના થઈલા ભાઈ ત્યાં હું કીધું નતા મેં તને કીધું ને કે ભાઈ એક ભાઈ નથી થાય તો હવે પછી તમે ના પાડો ગમે મારા આ ત્યાં 1લી તારીખે તું એમ કે મારી પાસે નતા ઓલી પેલી મારી પૈસા નતા એમ કરો એમ જ જાય છે અમારે બીજાને દેવા પડતા એમ કે અમારી પાસે કઈ હે આ લોકો નકર નેક્સ્ટ સ્ટેપ માં જાય. હા તો પણ કાંઈ વાંધો નહીં. તો બીજું તો હું કઈ તમને કહું મારે 3 જણાનું છે તો હું આ ચોથો મારે થાય તો હું તમને એ ચોખ્ખું કહું મારી કોઈ કેપેસિટી હવે બહાર વિનાની થઈ ગઈ. હું તમને આ મારા છેલ્લા શબ્દ તમને કહી દઉં. મેં ટીનાભાઈને કીધું અને એ તમને કહી દઉં છું. આજે એનો ફોન આવ્યો ને કોર્ટ આનો ફોન આવ્યો ને પછી મેં એને ફોન કર્યો તો એ કોર્ટમાં હતા. મને કે અત્યારે મારે વાત નથી થાય કે હું કોર્ટે છું. પછી મને એનો ફોન આવ્યો ને તો મેં છેલ્લા શબ્દ હતા એ મેં બધું કહી દીધું. તો આ રીતે આમ છે પણ મારે તમને દેવા જ છે. પણ તમે એમ કહો હાંજ સુધીમાં મારે હાંજ સુધીમાં તો મારે કોઈ સંજોગોમાં નથી થાય. પણ મારે પણ ધંધો પણ વ્યવસ્થિત થાય તો મારે તમને દેવા જ છે એવું નથી. હમણાં જો અમે જાય બે બરોબર તમે આ ભાઈ કીધું ને 1લી તારીખે પૈસા ગમે ને ટો કરવા અમારો તમે મહિનો થી ઉભો તેનો કોઈ મતલબ નથી એનો બીજો મતલબ છે તમારો
પૈસા નથી ત્યાં ધંધાનું ન હાલે ત્યાંથી વાયદો થયો એ પ્રમાણે દેવું જ પૈસા પડે દેવા જ પડે. મારું નામ પંડ્યા રાજેન્દ્ર કનુભાઈ છે અને આપણે આ વ્યાજે પૈસા લીધા હતા શૈલેષભાઈ ઉસગડિયા અને ધવલભાઈ છે એની અમરનગર રોડ ઉપર એની દુકાન આવેલી છે અને અવારનવાર મને ત્રાસ આપેલા છે અને મને કહે છે કે તું પૈસા નહીં એક તારી કે કિડની વેચીને તારે મને પૈસા દેવા જો હોય કે તો તારે પૈસા ન હોય એટલે હું વારંવાર કહેતો કે ભાઈ મારી પાસે પૈસા નથી થાય એટલે મને કે તું ચોરી કરી લૂંટ કરી ગમે એ કરી કે છેલ્લે બાકી કે તારે કિડની વેચીને કે અમને કે તારા પૈસા દેવા દે અને કરે એ કે કાંઈ કે અમે કે બે દરબારોને કે માણસોને મોકલીને કે તારા ઘરેથી કે તારા મમ્મીને તારા પપ્પાને તને બધાને તો ઉપાડી જવું કે તારા પૈસા તો દેવા જ હવે મને ખબર હતી કે મારાથી પૈસા કાંઈ પહોંચાય એમ છે નહીં એટલે પછી મારા છેલ્લે આપવાનું કરવું પડ્યું 1.5 લાખ રૂપિયા મેં લીધેલા છે ભાઈ 10% વ્યાજી અને મેં એને વ્યાજી આપેલી છે અને હજી એમ કહે છે કે હવે તારે કે એને ડબલ વ્યાજ આપવું હોય અને હું એક 10% મેં નથી પહોંચી શકતો હવે 20% કરે કે મહિને 15,000 દેતો તો કેસ કે મહિને તું 30 દેતો કે તારા એ કે ટાઈમે પૈસા આવતા નથી કે આપણે છે શૈલેષભાઈ ઉસદડિયા અને ધવલભાઈ બે જેતપુરના જ છે મારી માંગ એક છે બસ કે ન્યાય અપાવો અને આવા લોકોથી આ માણસો કોઈ પૈસા ન લે અને આવા માણસોને આને એવી કડક સજા કરો કે એને બીજાને કોઈને વ્યાજે પૈસા ના આપે એ મારી માંગ